હાલ દરેક સમાજ છે પરિવર્તન લાવી રહ્યું છે, પોતાનું બંધારણ બનાવી રહ્યું છે, કુરિવાજ છે તેને છે નાબૂદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ બધાની વચ્ચે આપણે જોયું કે ઠાકોર સમાજ દ્વારા પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું હતું। ઘણા બધા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા, જેમ કે લગ્નમાં ખોટા ખર્ચાઓ પર રોક, સાથે જે ડીજે છે તેને બંધ કરવાની પણ એક વાત કરવામાં આવી હતી। બંધારણમાં તે મુદ્દો મૂકવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક છે નવા બંધારણ બન્યાને થોડાક દિવસ પછી જ આ ક્યાંક છે બંધારણનો ભંગ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। બનાસકાંઠામાં ઠાકોર સમાજના સામાજિક બંધારણના અમલીકરણને લઈને વિવાદ વધુ કર્યો છે। પ્રખ્યાત લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે સમાજની મહત્વની બેઠક પહેલા બંને કલાકારોએ પોતાની પ્રતિક્રિયા આપી સ્પષ્ટ કર્યું છે કે તેમણે સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી। હવે સમજીએ કે શું ઘટના હતી। તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડિયા ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગે ઠાકોર સમાજના કડક સામાજિક બંધારણના ઉલ્લંઘનનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો। પ્રખ્યાત લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાને લઈને સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો। લગ્ન દરમિયાન કહેવાય છે કે તેમનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ઠાકોર સમાજ દ્વારા અગાઉ સામાજિક સુધારણા માટે 16 નિયમોનું એક બંધારણ ઘડવામાં આવ્યું હતું, જેમાં જાનમાં કે વરઘોડામાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આ નિયમનો ભંગ થયો હોવાનું માનીને સમાજના આગેવાનો અને લોકોએ સોશિયલ મીડિયા પર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિરુદ્ધ મોરચો માંડ્યો। સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ પણ વાયરલ થઈ કે આ કલાકારોને સમાજ બહાર કરવા જોઈએ અને કોઈએ તેમને સપોર્ટ ન કરવો। વિવાદ વકરતા સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પણ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી પોતાની સ્પષ્ટતા રજૂ કરી। ગબ્બર ઠાકોરે જણાવ્યું હતું કે અમે સમાજના બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી। બંધારણમાં એવો નિયમ છે કે જાનમાં ડીજે લઈને જવું નહીં, પરંતુ અમે જાનમાં ડીજે લઈને નહોતા ગયા, માત્ર ગામમાં વરઘોડામાં જ તેનો ઉપયોગ કર્યો હતો। બીજી તરફ અર્જુન ઠાકોરે પણ દાવો કર્યો છે કે સમાજે જે 16 નિયમો બનાવ્યા છે તેમાંથી એક પણ નિયમ તોડવામાં નથી આવ્યો। તેઓ સમાજના નિયમોને માન આપે છે અને આક્ષેપો છે સમગ્ર તે પાયા વિહોણા છે। સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયાઓ પર પણ નજર કરીએ। ચાર પાંચ ગયા છે મીટિંગમાં, પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મીટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું એવું કોઈ કીધું નથી। અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ। જય હિન્દ, જય ભારત। વધારે નથી। આ જે બંધારણ બન્યું ઓગળથળી ખાતે, તે બંધારણની કોપી તમારા ગામમાં આપી હતી? ના સાહેબ, કોઈને હાલી નહીં, કોઈ અમને જોડ જ નહીં કરી, તો આપવા જ છો હતી સાહેબ, આપી જ નહીં કોઈને। એ બંધારણ પાળવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું પણ અમને કીધું હોત તમે પાડો, પણ અમને સાહેબ કોઈ જોડ જ કરી નહીં, કોઈ આગેવાન જે હોય તો। આપનું નામ? આપનું નામ થાનાજી ગાડ। તો બધાને પહેલાં જય સદારામ બાપા। હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે। તો આમાં એવું કાંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી। જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે, અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો, ત્યાં તમે ડીજે ના લઈ શકો। એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં। અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી। અને અમારા આજના સુધી અમે સમાજ સાથે રહ્યા છે। 10-15 વર્ષથી અમે સમાજ સાથે છે, જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ। અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં નથી, અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી, કારણ કે સમાજ અમારો માને બાપ છે, જે સમાજ કરે થાય। અને સમાજના 2 બંધારણ થયા છે। એક વડુમાંથી અમારે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું। એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો, અને હાલમાં બધે પણ ચાલુ પણ છે। એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે। બાકી કાલે અમે જોન લઈ જતા અમારા ભાઈની, ત્યાં 2 જોનો આવી હતી, તો હોમે પક્ષમાંથી 2 ડીજે આવ્યા। એ ગોમ પણ બનાસકાંઠામાં છે, જે જોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે, અને અમે ડીજે નહોતા લઈ ગયા। એટલે ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે, બાકી બધું ચાલુ જ છે। લાઈવ પ્રોગ્રામ, ડીજે બીજે બધું ચાલુ જ છે। એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે, એટલે અમારા બંધારણ વાંચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના જઈ શકો। એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી। આ બધી અને શરૂઆતમાં જે અમારા 10 થી 15 વિરોધી છે સોશિયલ મીડિયામાં, આ શરૂઆત એમને કરી છે, કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો એ વિરોધ કરી લે, અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટો વિડીયો જોઈ અને બધા ચાલુ કરી દીધું। આજે બેઠકમાં તમે હાજર રહેશો? હા,
હાજર રહીશું. જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો? ના, વિરોધ નહીં કરશું, પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી, અમે બંધારણ તોડ્યું જ નથી. અચ્છા, એક સવાલ છે કે ગામનું બંધારણ મહત્વનું કે સમાજનું? સમાજનું. તો સમાજનું બંધારણ તોડ્યું છે તમે? સમાજનું બંધારણ અમે તોડ્યું નથી, કારણ કે જો અમારા ગામમાં કોઈ મીટિંગ થી નહીં, બરોબર? જે અમારા ગામમાંથી જે આગેવાન જ્યાં હતા એ અમારા જે કાકાના તો લગ્ન હતા, અમારા કાકાએ 4-5 દિવસ પહેલા આ બધું કરવાનું હતું, એટલે ગોમ ભેળું કર્યું હતું, પણ કોઈ આવ્યું નતું. અને ગોમવાળા જે આગેવાન છે 4-5 વાગ્યાને એમને કીધું કે તમે તાર જેમ કરવું એમ કરો, ડીજે બીજે વગાડી શકો, ફૂલ વગાડો તમે તાર. સમાજ તમને દોષી ઠેરવીને દંડ કરશે તો દંડ ભરશો ખરા? પણ બંધારણ તોડીને તો કેવી રીતે દંડ ભરીએ? તો દોષી ઠેરવે તો પણ પણ બંધારણ આપણે તોડ્યું જ નહીં, સમાજના આપણે પેલા છીએ જ નહીં. બસ શબ્દોમાં લખેલું છે કે હોમા પક્ષમાં તમે લગ્નમાં ડીજે ના લઈ જાઓ અને તમે ઘરે ડીજે વગાડી શકો. આ મામલે ઠાકોર સમાજમાં બે પક્ષ જોવા મળી રહ્યા છે. એક પક્ષ એવો છે જે માને છે કે જાણીતા કલાકારોએ સમાજ સામે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ અને કોઈ પણ બહાના હેઠળ ડીજે ન વગાડવું જોઈએ, જ્યારે બીજો પક્ષ કલાકારોની સફાઈને સાચી માની રહ્યો છે. હાલમાં આ મુદ્દો બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે અને આગામી સમયમાં સમાજના આગેવાનો આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાણી છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.